અમદાવાદના પેલેડિયમ મોલ નજીક મધરાત્રે આતંક મચાવનારા શખ્સોને પોલીસે દબોચી લીધા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોડી રાત્રે કેટલાક શખ્સો દ્વારા મોલવાળા 4 રસ્તા ઉપર આતંક મચાવવામાં આવ્યો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવી। ત્યારે હવે પોલીસે આ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરી પંચનામાની કાર્યવાહી કરી હતી। ઉલ્લેખનીય છે કે આ મામલે મહારાષ્ટ્રથી 5 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। આમ કુલ 13 આરોપીઓને લઈને અમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીઓને ચાલવામાં તકલીફ થતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવતા પોલીસ દ્વારા બરાબરની સરભરા કરવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે જે ઘટના બની હતી, વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર કારમાં ઉતરી અને જે લોકોએ ધમાલ મચાવી હતી, તેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એક ફરિયાદની અંદર 8 આરોપીઓ છે, ત્યારે બીજી ફરિયાદની અંદર 5 આરોપીઓ, એટલે કે સામસામે ગુનો દાખલ છે। એક રાયોટિંગનો ગુનો છે અને સાથોસાથ એક વિડીયો જે વાયરલ થયેલો મોલની બહાર જે રીતે એક અસામાજિક તત્વો દ્વારા જે હંગામો કરવામાં આવ્યો હતો, તમામ જે 13 આરોપીઓને અત્યારે પંચનામા માટે અહીંયા લાવવામાં આવ્યા છે। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, કારણ કે જેમાંથી 5 આરોપીઓને જે છે તે સતારા મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાથી તમામ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। તો કહી શકાય કે જે લોકોએ વસ્ત્રાપુર વિસ્તારમાં જે આખો હંગામો મચાવ્યો હતો, તે તમામ લોકોને અત્યારે રોડ ઉપર જે જગ્યા ઉપર તે લોકો આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો, તે તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ લોકોની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવશે, કારણ કે ઘટના ખૂબ જ ગંભીર હતી અને જેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે આ કેસના ફરિયાદી વિજય ભરવાડ અને તેમના મિત્રોને આ વિડીયો પહેલા પેલેડિયમ મોલ ગેટ સામે આરોપી સાથે બબાલ થઈ હતી અને જેમાં વિડીયો વાયરલ કરીને આરોપીઓની ગાડીની તોડફોડ કરાઈ હતી, જેથી પોલીસે આરોપીઓની ફરિયાદ પણ લીધી છે અને જેમાં વિજય ભરવાડ અને તેના મિત્રો પર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।